રાજ્યમાં તાપમાનનો પારો ગગડ્યો 24 કલાકમાં સૌથી નીચું તાપમાન નલિયામાં. પહાડો પર 2 દિવસથી બરફવર્ષા. કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલના અનેક વિસ્તારમાં બરફની ચાદર પથરાઈ. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં તાપમાન -5.3 ડિગ્રીએ પહોંચ્યું તો હિમાચલના 6 શહેરમાં તાપમાન માઇનસમાં. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પદ ગ્રહણ કરતા જ એક્શનમાં મુખ્યમંત્રીએ ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર દૂર કરવા નિર્ણય કર્યો. ગીર સોમનાથના વેરાવળમાં ચોર ટોળકી ઝડપાઈ. એલસીબી 11.64 લાખના દાગીના સાથે કાર જપ્ત કરી. ભાવનગરના તિલકનગરમાં વ્યાજખોરોના ત્રાસથી 37 વર્ષીય યુવકે આપઘાત કર્યો. અમદાવાદના રખિયાલ ગરીબનગર 4 રસ્તા પાસે અકસ્માત. કાર ચાલકે અનેક વાહનને અડફેટે લીધા. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ દૂર કરવા માંગ. ભાજપના સાંસદો બાદ કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો.